શાખા અને શહેર ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આમાં ખાસ કરીને આઝાદ ચોક, માંગનાથ રોડ, કાળવા ચોક, એમજી રોડ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દુકાનદારો દ્વારા રસ્તા ઉપર કે ફૂટપાથ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રાખેલી વસ્તુઓને કબજે કરી લેવામાં આવી હતી. જોકે પ્રથમ વખત હોય તેથી વોર્નિંગ આપીને વસ્તુ પરત કરી દેવામાં આવી હતી, પરંતુ હવે ફરી વખત રોડ ઉપર આ રીતે ટ્રાફિકને નડતરરૂપ વસ્તુ રાખવામાં આવશે તો વસ્તુઓ કબજે કરવા ઉપરાંત દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. પીએમ, સીએમ, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મંત્રીઓ સહિતના વીઆઈપી બંદોબસ્ત માટેની આઈસીયુ એમ્બ્યુલન્સ હવે સામાન્ય લોકો માટે સેવામાં કાર્યરત કરવામાં આવી છે. શહેરના મોતીબાગ એગ્રી કેમ્પસ ખાતે ઊભી રહેતી આ વાનનો ટીમ્બાવાડી, મધુરમ, દીપાંજલિ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારના લોકોને લાભ મળી રહ્યો છે. રાજ્યના દરેક જિલ્લાને એક આઈસીયુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આવી જ આઈસીયુ એમ્બ્યુલન્સ જૂનાગઢને પણ ફાળવવામાં આવી છે, જે મોટે ભાગે વીઆઈપી લોકોના પ્રવાસ દરમિયાન તેમની સાથે રહેતી હોય છે. હાલમાં તમામ અત્યાધુનિક સુવિધા સાથેની આ વાન લોકોની સેવામાં કાર્યરત કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં ગેસની કુલ 8 એજન્સીઓ આવેલી છે. આ તમામ એજન્સીઓ પાસે ગેસનો પૂરતો સ્ટોક હોવાનું નોડલ ઓફિસર શરદ દ્વિવેદીએ જણાવ્યું છે. હાલમાં ઇઝરાયલ, અમેરિકાની, ઈરાન સહિતના દેશોમાં લડાઈ ચાલી રહી છે. લડાઈને લઈને ગેસની અછતની ગેરસમજ ન થાય તે માટે ગેસ એજન્સીના નોડલ શરદ દ્વિવેદીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં ગેસની 8 એજન્સીઓ આવેલી છે અને તમામ એજન્સીઓ પાસે ગેસની સપ્લાય કરવા માટેનો પૂરતો સ્ટોક છે, માટે કોઈએ ગેસની અછતની ગેરસમજણમાં રહેવું નહીં. હા, સરકારે ઘરેલું ગેસની કિંમતમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે, પણ અછતની સ્થિતિ જરા પણ નથી. મહાશિવરાત્રી મેળામાં સારી કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, એસપી સુબોધ ઓડેદરા, પ્રાંત અને મેળાના અધિકારી ચરણસિંહ ગોહિલ, કમિશનર તેજસ પરમાર વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા સન્માન સમારોહમાં મહાશિવરાત્રી મેળાની કામગીરીનું ઉત્કૃષ્ટ કવરેજ કરવા બદલ સિટી કવરેજ મીડિયા હાઉસના તંત્રી અને માલિક સુરેશ ત્રિવેદીનું તેમજ એક્ઝિક્યુટિવ એડિટર અતુલ મહેતાનું શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ સન્માન કર્યું હતું. જૂનાગઢની મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડોક્ટર પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલાનું ગુરુવારે સાંજે 4:30 વાગ્યે મૃત્યુ થયું છે. તેઓ પોતાના ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો અને ગભરામણ થઈ હતી. આથી તેમને જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જૂનાગઢના એજી સ્કૂલના મેદાનમાં ત્રિદિવસીય ઉડાન ટ્રેડ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે, જેનું આયોજન ડોક્ટર સુભાષ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત એક્ઝિબિશનમાં 70થી વધુ સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ સ્ટોલનું સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. શનિવારથી શરૂ થયેલ અને સોમવારે પૂર્ણ થનાર આ એક્ઝિબિશનનો જૂનાગઢની જનતા સવારના 9 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી લાભ લઈ શકશે. સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરમાં મોટી ઘટના ઘટી છે. ડિંડોલી સણિયા કણદે રોડ પર આવેલ આત્મીય સંસ્કારધામ મંદિરમાંથી 2 વિદ્યાર્થિનીઓની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી ત્યારે આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં સણિયા કણદે રોડ પર આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ સંસ્કારધામમાં અનેક વિદ્યાર્થીઓ ભણે છે, પરંતુ ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોશના અતુલ ચૌધરી ગઈકાલે સવારથી જ ગાયબ હતી. શુક્રવારે સવારે બંને યુવતીઓ કોલેજ જવા માટે નીકળી તો હતી, પરંતુ પરત ન ફરી. બપોર સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. બંને વિદ્યાર્થિનીઓને સતત પરિવારજનો ફોન લગાવતા હતા, ફોન પણ કોઈ ઉપાડતું ન હતું. જેના બાદ બંને વિદ્યાર્થીઓની સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. સુરત પોલીસે બંને યુવતીઓના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.